વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયાની જાહેરાત કરી। નીતિન રાણપરિયા હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય છે। બીજી તરફ ભાજપે કિરીટ પટેલને પોતાના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા। આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં સક્રિય છે, જેના કારણે વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામવાની શક્યતા। ભૂપત ધાણી અને હર્ષદ પીપળિયા જેવા નેતાઓની હાજરીથી આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે। ભાજપે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું છે। आज अंगे વધુ વાત કરીશું। સમતા હિરેન ફોનલાઈન પર જોડાયા। હિરેન, વિસાવદરમાં હવે ત્રિપાંખીયો જંગ ખેલાશે। ભાજપે પોતાનું ઉમેદવારનું નામ જાહેર કર્યું છે, વિગત જણાવશો। વાત કરવામાં આવે તો વિસાવદરની જે પેટા ચૂંટણી છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા બનતી જાય છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ગઈકાલે રાત સુધી હજી મુખ્ય જે બંને પક્ષ છે ભાજપ કોંગ્રેસ, તેઓ ઉમેદવારના નામ જાહેર કરી શક્યા નહોતા। ગત મોડી રાત્રિના ભાજપ દ્વારા વિસાવદર બેઠક પર કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસે હજુ સુધી સત્તાવાર ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, પરંતુ જે ઉમેદવાર છે નીતિન રાણપરિયા, તેઓને ટેલિફોનિક માહિતી આપી અને ફોર્મ ભરવા માટેનો આદેશ આવી ગયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। અને ભાજપના અને કોંગ્રેસના બંને ઉમેદવારો છે તે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરશે અને જે વિસાવદરની ચૂંટણી છે તેને લઈ મુખ્યમંત્રીનો પણ તાબડતોબ કાર્યક્રમ વિસાવદરનો ગોઠવાયો છે અને 10:30 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી પણ વિસાવદરના ઉમેદવારના સમર્થનમાં કાર્યક્રમમાં પહોંચે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। આભાર માહિતી આપવા માટે।